નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નોટબુક એલએમ અંગેના અગાઉના વિડીયોમાં આપણે જોયું કે નોટબુક એલએમ શું છે અને નોટબુક એલએમમાં માહિતી કયા કયા સોર્સેસની મદદથી ઉમેરી શકાય, એટલે કે સોર્સેસના વિકલ્પો કયા કયા છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. આજે આપણે આ વિવિધ પ્રકારના સોર્સેસમાંથી કોઈક સોર્સનો ઉપયોગ કરીને માહિતી ઉમેરશું અને માહિતી પરથી નોટબુક એલએમના વિવિધ ફીચર્સોમાંનું એક ફીચર્સ સ્લાઇડ ડેક વિશે માહિતી મેળવીશું. તો આપણી પાસે બે વિકલ્પો છે. એક તો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલી આ સ્લાઇડ નોટબુક એલએમની એપ્લિકેશન, અથવા તો આપણી પાસે વેબસાઇટ જે છે નોટબુક એલએમની તેનો ઉપયોગ કરીને પણ માહિતી મેળવી શકીએ. આપણે નોટબુક એલએમની વેબસાઇટનો ઉપયોગ કરીએ તો સૌથી પહેલાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીશું. એમાં અહીં આપણે લખીશું નોટબુક એલએમ. તમે મિત્રો જોઈ શકો અહીં આપણે સાઇનિંગ થયેલા હોવા જોઈએ ઈમેલ એડ્રેસથી. જો સાઇનિંગ નહીં થયેલા હશો તો ગૂગલ નોટબુક એલએમનો ઉપયોગ આપણે નહીં કરી શકીશું. સૌપ્રથમ આપણે ટ્રાય નોટબુક એલએમ પર ક્લિક કરીશું. જેવું ટ્રાય નોટબુક એલએમ પર ક્લિક કરીશું એટલે એના પર ક્રિએટ પર ક્લિક કરીશું. ક્રિએટ પર આપણે જેવું ક્લિક કરીશું એટલે આપણી પાસે ફરીથી આટલા ઓપ્શનો આપણે જે અગાઉ જોયા હતા તે ખુલશે. આપણે ફરીથી એને બંધ કરી દઈએ. મિત્રો, આ જે સોર્સ છે એ આપણે એડ કરવાના છે. હવે સોર્સ કોઈ પણ ભાષામાં આપણે જે કન્ટેન્ટ છે એ કોઈ પણ ભાષામાં હોઈ શકે. એ હિન્દીમાં પણ હોઈ શકે, ગુજરાતીમાં પણ હોઈ શકે, અંગ્રેજીમાં પણ હોઈ શકે, અન્ય કોઈ ભાષામાં પણ હોઈ શકે. પરંતુ એ સોર્સમાંથી જે આઉટપુટ આપણે મેળવવાનું છે તે કઈ ભાષામાં મેળવવાનું છે એ મહત્ત્વનું છે. ફોર એક્ઝામ્પલ, એ આઉટપુટ અહીં તમે જોઈ શકો, અહીં એક ઓપ્શન આવે છે આઉટપુટ લેંગ્વેજ. આ એવું કહેવા માગે છે કે આપણે જે કંઈ બી સોર્સ એડ કરીશું તેનું પરિણામ આપણે કઈ ભાષામાં મેળવવા માગીએ છીએ. તો મેં આ પરિણામ ગુજરાતી ભાષામાં મેળવવા માગું છું. તમે જોઈ શકો અહીં મેં ગુજરાતી સિલેક્ટ કર્યું છે. આ ઉપરાંત તમે જો કેટલી બધી લેંગ્વેજીસના આપણી પાસે ઓપ્શનો અહીં અવેલેબલ છે. એમાંથી આપણે ગુજરાતી સિલેક્ટ કર્યું છે. એને આપણે અહીં સેવ કરી દઈશું. એટલે કે આઉટપુટ લેંગ્વેજ આપણી ફરીથી ચેક કરી લઈએ કઈ છે, ગુજરાતી છે. આપણે સોર્સ કોઈ પણ ભાષામાંથી એડ કરી શકીએ છીએ. હવે મારી પાસે એક કન્ટેન્ટ કોપી કરેલું હું એક ઓપ્શનનો સિલેક્ટ કરીશ. અહીં જુઓ, ફરીથી ઓપ્શન આપું છું. જો આટલા બધા ઓપ્શન આપણી પાસે છે અને ફરીથી રિપીટ કરું છું. વેબસાઇટ પર અહીં સીધું સર્ચ કરી શકીએ કન્ટેન્ટને અને એક કન્ટેન્ટનો સોર્સ અહીં એડ કરી શકીએ. કોઈ ફાઇલ અપલોડ કરી શકીએ આપણા ફોનમાંથી. વેબસાઇટ કે અહીં તમે જોઈ શકો વેબસાઇટ અથવા તો યુટ્યુબની લિંક હોય તો એ લિંક મેં ક્લિક કરું તો એ લિંકનો પણ મેં ઉપયોગ કરી શકું છું. ડ્રાઈવ, મારી જે ગૂગલ ડ્રાઈવ છે તેમાં જો એ ફાઇલ અપલોડ થયેલી હોય તો એને પણ અહીં સીધી અપલોડ કરી શકું છું. અને બીજો એક સરળ ઓપ્શન છે કોપી ટેક્સ્ટ. વર્ડમાં મેં ફાઇલ ટાઈપ કરીને મૂકી છે તો એ સીધી ટાઈપ કરેલી અહીં કોપી કરીને પેસ્ટ કરી શકું છું. અહીં તમે જોઈ શકો મેં પેસ્ટ કરી છે. આટલું બધું ટાઈપિંગ કેવી રીતે કરવું તો તેની માટેની શોર્ટકટ ટ્રીકો પણ મારી પાસે છે જે મેં અગાઉના વિડીયોમાં મૂકી છે. તો એ પણ તમે જોઈ શકશો. આ જો તમે જોઈ શકો અહીં મેં આ ગુજરાતની સિદ્ધિઓવાળો મુદ્દો લીધો છે અને તમે જોઈ શકો અહીં મારી પાસે આ કન્ટેન્ટ છે. એ કન્ટેન્ટ માત્ર લખાણ છે, કોઈ પણ પ્રકારના ફોટાથી માંડીને કંઈ પણ નથી. છતાં નોટબુક એલએમ એને બહુ સરસ રીતે બનાવી આપશે. આપણે ઇન્સર્ટ કરીશું આ ટેક્સ્ટને. થોડોક સમય લેશે ઇન્સર્ટ કરવામાં. આ ઇન્સર્ટ થઈ ગયું છે. અહીં આપણે સ્લાઇડ ડેક પર ક્લિક કરીશું. સ્ટુડિયોમાં આવી જશું અને સ્લાઇડ ડેક પર ક્લિક કરીશું. એ સ્લાઇડ ડેક પર ક્લિક કરતાં એ સ્લાઇડ બનાવવાનું શરૂ કરી રહી છે. હવે ફરીથી આપણે એડિટિંગના ઓપ્શનમાં જઈએ. તમે જોઈ શકો અહીં સ્લાઇડ ડેકના એડિટિંગ ઓપ્શનમાં અહીં લખ્યું છે ડિટેલ્ડ ડેક. એટલે કે આ જે સ્લાઇડ છે ડિટેલ, એટલે કે જે મેં ટેક્સ્ટ નાખ્યો છે તેને બહુ ડિટેલમાં માહિતી આપીને એ પીપીટીની સ્લાઇડો બનાવશે. બીજો એક ઓપ્શન છે આ પ્રેઝન્ટર સ્લાઇડ, એટલે કે ખાલી પોઈન્ટ્સ મૂકવા છે, બરાબર, મહત્ત્વના મુદ્દાઓ મૂકવા છે. તો એ પ્રમાણે શોર્ટમાં પણ પીપીટીના સ્લાઇડો બનાવી આપે છે. આઉટપુટ લેંગ્વેજ આપણી ગુજરાતી છે. લેન્થ આપણે શોર્ટ રાખવાના કે ડિફોલ્ટ રાખવાના છે. એટલે કે ડિફોલ્ટ એટલે કે જે સ્લાઇડ જેટલું કન્ટેન્ટ હશે તેને ધ્યાનમાં રાખીને સ્લાઇડ બનાવશે. શોર્ટ રાખવાને તો શોર્ટમાં પણ બનાવી આપશે. કોઈ પ્રોમ્પ્ટ આપવા માગતા હોય તો અહીં પ્રોમ્પ્ટ લખીશું કોઈ પણ બાબતનો કે આ પ્રકારનું બનાવી આપો તો એ પ્રકારે એ તૈયાર કરીને આપશે આપણને. ફરીથી બેક જતા રહીએ. થોડીક વાર લાગશે આ પીપીટી બનતા. એ પહેલાં આપણે થોડાક મુદ્દાઓ જોઈ લઈએ. ચેટમાં જોઈએ તો જુઓ મેં જે સોર્સ એડ કર્યો હતો આ તમે જોઈ શકો આ કેટલો મોટો સોર્સ છે.
આ તમે જુઓ, આ એ સોર્સને આ ચેટ એટલે કે આ શોર્ટમાં બનાવીને આપ્યો છે, ટૂંકમાં માહિતી આપી છે. હવે આપણે એમાં વધારે ટાઈપ કરવું એટલે ટાઈપ પણ કરી શકીએ છીએ. આપણે એકવાર ફરીથી રિફ્રેશ કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે. મિત્રો તમે જોઈ શકો, અને રિફ્રેશ કરીને પછી આપણે ફરીથી સ્ટુડિયોમાં જોતા રહી. ઓકે, તમે જોઈ શકો પીપીટી બની છે આપણી ગુજરાત ગ્રોથ. તમે જોઈ શકો માત્ર લખાણ પરથી એમણે ચિત્રો સહિત આપણને તમે જોઈ શકો પીપીટી ને કેટલી સરસ રીતે બનાવી આપી છે. ગુજરાતની સિદ્ધિઓ વિશે માહિતી આપી છે. તમે જોઈ શકો એના ચિત્રો કેટલા સરસ છે કે જે વિષય વસ્તુ સાથે સીધા જોડાઈ જાય છે. તમે જોઈ શકો. તો આ રીતે આપણને આ સોર્સ પરથી સ્લાઇડ ડેક બનાવી આપે છે. અહીં ઓપ્શનો જોઈએ, તમે જોઈ શકો અહીં આપણે આ નોટબુક કોઈ સાથે શેર કરવા માંગતા હોય શેર પણ કરી શકીએ છીએ. એમાં ઘણા બધા ઓપ્શનો આપણી પાસે છે. એની માહિતી આપણે ધીમે ધીમે લઈશું એના પછીના વિડીયોમાં. આપણે આને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. ડાઉનલોડ પણ થઈ જશે. આ પીપીટીને આપણે સ્લાઇડ સ્વરૂપે જોઈ પણ શકીએ છીએ. તમે જોઈ શકો. આપણે ડાઉનલોડ ફરીથી કરીએ છીએ. જો તમે ડાઉનલોડ કરશો એટલે આ દેખાશે. આપણી પીપીટીને આપણે આ પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ પણ થઈ જાય છે. ફરીથી આગળ આપણે આવીએ તો આ રીતે મિત્રો આપણે સ્લાઇડ ડેકનો ઉપયોગ કરીને સારામાં સારી સોર્सेस પરથી સ્લાઇડો બનાવી શકીએ છીએ. આ ઉપરાંત તમે જોઈ શકો મિત્રો, આ નોટબુક એલએમાં ઘણા બધા વિકલ્પો આપેલા છે. ઓડિયો ઓવરવ્યૂ છે, માઇન્ડ મેપ છે, ફ્લેશ કાર્ડ છે, ઇન્ફોગ્રાફિક છે, ડેટા ટેબલ છે, વિડીયો ઓવરવ્યૂ છે, રિપોર્ટ છે, ક્વિઝ છે. તો આ બધા અલગ અલગ જે ફીચર્સ છે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ હવે પછીના વિડીયોમાં આપણે જોશું. આશા રાખીએ કે સ્લાઇડ ડેક શું છે તેનો તમને ઉપયોગ ખબર પડી હશે મિત્રો. તો આજે આપણે અહીં વિરામ લઈએ છીએ. થેન્ક યુ.